જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય. હવે ગલનબિંદુ અને ગલનગુપ્ત ઉષ્માની વાત કરી ગયા, તો હવે આપણે બાષ્પીભવન અને ઉત્કલન બિંદુની વાત કરવી છે. આપણે નાનપણથી સાંભળીએ છીએ કે બાષ્પીભવન, અને ઘણી વખત તમને ટીચર પણ કહે છે હજી તો કાલે જ ભણાવ્યું, બધું બાષ્પીભવન થઈ ગયું કે શું? પણ આ બાષ્પીભવન એટલે શું? તો સમજો આ પ્રક્રિયાને. દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. હવે સમજો આ છે પ્રક્રિયા. હવે જરાક એને ફેરવીએ તો આપણને ઉત્કલન બિંદુ મળશે. જે તાપમાને દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. સમજો, જે તાપમાને દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. હવે તાપમાનની ચોખવટ આપણે કરી છે. હવે આપણે આગલી પ્રવૃત્તિને ફરી યાદ કરીએ કે બરફને ગરમી આપવાથી તેનું પાણીમાં એટલે કે પ્રવાહીમાં રૂપાંતર થયું, અને હજી પણ ગરમી આપવાનું ચાલુ જ રાખીએ તો પાણી ઉકળશે અને ઉકળીને વરાળમાં રૂપાંતર થશે. પાણીમાંથી વરાળ બનવાની શરૂઆત થશે એ તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. અને એ તાપમાન થર્મોમીટરમાં જોશો તો એ તાપમાન હશે 100°C. એટલે આપણને ખબર પડી ગઈ કે પાણીનું ઉત્કલન બિંદુ, ઉકળવું ઉત્કલન બિંદુ 100°C છે. હવે કોઈ તમને પૂછે કે પાણીનું તાપમાન કેલ્વિનમાં કેટલું, તો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં શોધવું હોય તો શું થશે? 100°C બરાબર 273 વત્તા 100°C, એટલે કે 100 ઉમેરવા પડે એટલે 373 કેલ્વિન થાય. હવે એમ તો 273.16 છે, પણ આપણે 0.16ને અવગણીએ છીએ એટલે 373 કેલ્વિન થશે. ત્યારબાદ આપણે જેમ જોયું કે ગલનગુપ્ત ઉષ્મા, આની આગળની પ્રક્રિયા આપણે જોઈ કે બરફ પીગળે છે પણ થાય છે, તો એ ગુપ્ત ઉષ્મા છે. એવું જ અહીંયા બાષ્પીભવનમાં પણ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થશે, પણ 100°C કરતાં તાપમાન વધશે નહીં. તો શું કામ નહીં વધે? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ચાલુ છે, એટલે કે પાણીના બંધ વચ્ચે જે આકર્ષણ બળ છે, બરાબર છે, જે આકર્ષણ બંધ છે એને તોડવા માટે આ ઉર્જા વપરાય છે. એટલે એ ઉષ્મા દેખાતી નથી અને તાપમાન વધતું નથી, અને એ જ ઉષ્મા છે જેને કહેવાય છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અથવા ઉત્કલન ગુપ્ત ઉષ્મા. બરાબર છે. તો આપણે અહીંયા એની વ્યાખ્યા પણ જોઈ લઈએ. બરાબર કે પ્રવાહીના ઉત્કલન બિંદુએ એક વાતાવરણ દબાણે એક કિગ્રા પ્રવાહીને વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે, અને તેનો એકમ જૂલ છે. એટલે સમજો, ત્યારે પણ આપણે જોયું હતું કે ભાઈ ઘનને આપણે ગરમી આપીએ છીએ તો એ પ્રવાહીમાં રૂપાંતર થયું. તો અહીંયા આપણે પ્રવાહી એટલે કે પાણીને ગરમી આપતા એ વરાળમાં રૂપાંતર થાય છે. બરાબર છે. ઉત્કલન વખતે વરાળના કણોમાં રહેલી ઉર્જા એ પાણીના કણો પાસે રહેલી ઉર્જા કરતાં વધારે હોય છે. ત્યારે પણ આપણે જોયું હતું કે જ્યારે ઘન પદાર્થ પાસે જે ઉર્જા હતી તેના કરતાં વધારે પ્રવાહી પાસે ઉર્જા વધારે હોય. એટલે કે પાણીમાંથી બનતી વરાળમાં ઉર્જા વધારે હોય છે. આથી તમને કારણ પણ પૂછી શકાય કે ગરમ પાણી કરતાં વરાળથી વધુ દજાય છે. કારણ આપો. તો અહીંયા એ જ વસ્તુ સમજવાની છે કે ભાઈ 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાન ધરાવતા પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે.
એટલે કે વરાળના કણોએ આ ઉર્જા બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના સ્વરૂપમાં શોષી હોવાથી ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે. બરાબર છે. એટલે આપણે દ્રવ્યની અવસ્થા કેવી રીતે બદલાય એ જોયું, તાપમાનની અસર કેવી રીતે થાય એ પણ જોયું, પણ એને આપણે ચાર્ટ દ્વારા એક સાથે જોઈએ તો એક ચાર્ટ દોરીને સમજીએ. જુઓ, અહીંયા એક ચાર્ટ દોરેલો છે. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ઘન અવસ્થાને ગરમ કરીએ તો પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે. પ્રવાહી અવસ્થાને ગરમી આપશું તો વાયુ અવસ્થામાં ફેરવાય છે. બરાબર છે. અને વાયુ અવસ્થાને એટલે કે વરાળને ઠંડી પાડીએ તો તે પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે. અને જો પ્રવાહીને ઠંડુ પાડું તો એ ઘનમાં ફેરવાય છે. બરાબર. તમે જોયું હશે કે ઘરે મમ્મી જ્યારે શાક બનાવે છે ત્યારે શાકની પેણી ઉપર એક ડીશ ઢાંકેલી હોય છે, અને એ ડીશને જ્યારે તમે ઉચકો છો ત્યારે ડીશ પર પાણીના બિંદુઓ જોવા મળે છે. તો આવું શું કામ થાય? જે શાકની વરાળ છે એ વરાળ ઠંડી પડી હોય છે, એટલે કે એ ઢાંકણ પર ઠંડી પડી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. જેમ અમુક વખતે આપણે જોઈએ ક્લાસની અંદર પણ ઘણા બધા તોફાની હોય છે કે જે નિયમ સાથે એ લોકોને કોઈ લેવા દેવા નથી, જેને નિયમ કોઈ લાગતા જ નથી. એ એમ જ કહે કે અમે અમારી રીતે કરશું. એવું જ અહીંયા પણ જોવા મળે છે. જોઈએ આપણે અમુક ઘન પદાર્થ એવા ઘન છે જેને ગરમ કરતાં સીધા વાયુમાં રૂપાંતર થાય, અને અમુક વાયુ એવા છે જેને ઠંડા પાડતા સીધા ઘનમાં રૂપાંતર થાય. જેમ અમુક છોકરા નિયમ પ્રમાણે નહીં ચાલે, એમને આપણે એમ કહીએ કે આ દાદર પરથી ઉતરજે, તો એ લોકો ત્યાંથી નહીં જાય, ક્યાંક ફરીને જાય, ક્યાં તો શોર્ટકટમાં જાય. તો અહીંયા પણ આવું જ એક શોર્ટકટ છે. ઘન પ્રવાહી વાયુ નહીં, પણ ઘનને ગરમ કરશું તો સીધું વાયુમાં, અને વાયુને ઠંડુ કરશું તો સીધું ઘનમાં જાય છે. હવે ઘનને ગરમ કરવું એટલે શું? તો કે પ્રવાહીનું ગલન. પ્રવાહીને ગરમ કરવું એ વાયુમાં રૂપાંતર થાય, એને કહેવાશે ઉત્કલન. બરાબર. હવે ઘનને ગરમ કરવું અને વાયુમાં રૂપાંતર થાય, અને વાયુને ઠંડુ પાડવું તો સીધું ઘનમાં રૂપાંતર થાય, એ પ્રક્રિયાને શું કહેવાશે? ઉદ્ધ્વપાતન, સબ્લિમેશન. બરાબર છે. તો આપણે સમજીએ કે જે દ્રવ્યને ગરમ કરતાં ઘન સ્વરૂપમાંથી સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તો તેવા પદાર્થને ઉદ્ધ્વપાતી પદાર્થ કહે છે. અને તે પ્રક્રિયાને ઉદ્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન કહે છે. એના ઉદાહરણ જોઈએ તો કપૂર, ડામરની ગોળી, એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl. બરાબર છે. અને માટે આપણે એક પ્રયોગ કરીએ જે તમને આગળના ધોરણમાં કરી જ ગયા છો, જેને ફરી આપણે રિવાઇઝ કરી લઈએ. તેને માટે અહીં મેં એક આકૃતિ પણ દોરી છે, તમે જુઓ છો તે પ્રમાણે. અહીંયા એક ત્રિપાઈ સ્ટેન્ડ મૂક્યું છે, તેની નીચે બર્નર છે. આ સ્ટેન્ડ ઉપર આપણે ચાઇના ડીશ મૂકીશું. બરાબર છે. એની અંદર આપણે એમોનિયમ ક્લોરાઇડ મૂકશું. આ ડીશની ઉપર આપણે કાચની ગળણીને ઊંધી મૂકીશું. હવે આ ચાઇના માટીની જે ડીશ છે તેની અંદર એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl મૂક્યું છે.
તેના પર આ કાચની ગરણી મૂકી છે. ગરણીના છેડાને આપણે રૂથી બંધ કરી દીધું છે. બરાબર છે. પછી હવે બર્નરથી ધીરે ધીરે ગરમી આપશું. NH4Cl ઘન સ્વરૂપમાં છે. એ ટુકડા ગરમ થઈને કાચની ગરણીની સપાટી પર ચોંટેલા જોવા મળે છે. તમને એમ થશે કે ડીશમાં પણ પાવડર જ હતો, એ પણ ઘન જ હતો, અને ગળણી પર જે પાવડર જ મળે છે એટલે તમને એમ થશે કે ઘનમાંથી ઘન જ મળ્યું ને. પણ અહીં બે પ્રક્રિયા થઈ. કહીએ જોઈએ કે ઘનને ગરમ કર્યું, એટલે કે આ ઘન ટુકડાને ગરમ કર્યું એટલે વરાળમાં રૂપાંતર થયું. અહીંયા તમે જુઓ NH4Cl વરાળ સ્વરૂપે છે, અને આ વરાળ ગરણી ઉપર જાય છે. પણ ઉપર આપણે રૂનું પૂંબળું મૂક્યું છે એટલે ત્યાં જઈને આ સપાટી ઉપર વરાળ ઠંડી પડી જશે અને ત્યાં ઘનમાં રૂપાંતર થઈ જાય છે. એટલે અહીં બે પ્રક્રિયા થઈ, ઘનનું વરાળ અને વરાળનું ફરી પાછું ઘનમાં રૂપાંતર થાય છે. એટલે NH4Cl એ ઉદ્ધ્વપાતી પદાર્થ છે અને આ પ્રક્રિયાને ઉદ્ધ્વપાતન કહે છે. આમાં આપણે દ્રવ્યની અવસ્થા ઉપર ચર્ચા કરીએ છીએ અને દ્રવ્યની અવસ્થામાં બદલાવ કઈ કઈ રીતે આવે એ જોયું. એમાંનું એક પરિબળ હતું એ તાપમાન. તો તાપમાન વિશે આપણે વાત કરી ગયા. હવે વાત કરવાની છે કે દ્રવ્યની અવસ્થાના બદલાવ માટે દબાણ કઈ રીતે અસર કરે છે. આ સમજવા માટે આપણે એક આકૃતિ દોરીશું અને અહીંયા આપણે ડૉક્ટરનું ઇન્જેક્શન ધ્યાનમાં લેવાનું છે. આ ઇન્જેક્શનનો આગળનો જે ભાગ છે એ આપણો નળાકાર સિલિન્ડર, અને ઉપરથી જે ધક્કો મારીએ એ પિસ્ટન. એ જ પ્રક્રિયા અહીં આપણે કરવાની છે. આપણે એક મોટું ઇન્જેક્શન વિચારીએ, એટલે ટેકનિકલી નથી જોવું, આપણે પ્રેક્ટિકલી વિચારીએ. તેમાં હવા છે અને તેના કણો છૂટા છૂટા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બધા કણો જે છે તે છૂટા છવાયા છે. એટલે કે આગળ આપણે ભણી ગયા કે વાયુના કણોનું અંતર સૌથી વધારે હોય છે. એટલે અહીંયા છૂટા છૂટા અંતર છે. પછી પિસ્ટનથી ઉપર દબાણ આપીએ તો કણો એકબીજાની નજીક આવશે. એટલે કે પ્રવાહીની જેમ કણો વાયુ કરતાં થોડા નજીક આવશે. હજી પણ પિસ્ટનથી દબાણ આપીએ તો કણો એકદમ નજીક આવી જશે. એટલે કે ઘનના કણોની જેમ ચુસ્ત ગોઠવાઈ જશે. બરાબર છે. એટલે કે વાયુ અવસ્થાને ઉચ્ચ દબાણ આપતા તે પ્રવાહી સ્વરૂપ અને અંતે તે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે. બરાબર. આનું ઉદાહરણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે જ્યારે તમે LPGને ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે, LPG કે CNG, તેને ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે. મેં તમને કીધું હતું કે તમે ગેસનો સિલિન્ડર હલાવશો તો તેમાં પ્રવાહી જેવું લાગશે, પણ એ છે વાયુ. એટલે એને ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે, એટલે કે પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. તમે હલાવો છો તો એ પ્રવાહી જેવું લાગે છે, પણ તેને વાપરશો એટલે કે દબાણ હટાવી દેશો તો તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. આ રીતે આપણે વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન એટલે કે દબાણના ફેરફારના લીધે અવસ્થામાં ફેરફાર જોઈ શકીએ છીએ. બરાબર છે. બીજી વાત એ છે કે ઉદ્ધ્વપાતી પદાર્થ અને ઉદ્ધ્વપાતનની પ્રક્રિયા, એમાં એક અવસ્થા એવી છે કે સીધું ઘન. બરાબર છે. એક અવસ્થા એવી છે તો તેની વાત કરીએ કે ઘન CO2ની વાત અહીંયા છે. તમને એમ થશે કે CO2 તો વાયુ છે, તો ટીચર કેમ ઘન સ્વરૂપ ક્યાંથી લાવ્યા?
તો હવે ઘન CO2 એટલે કે સૂકો બરફ. સૂકો બરફ. ઘન કાર્બન ડાયોક્સાઇડ CO2 સોલિડ. બરાબર છે. તમને સવાલ પણ પૂછી શકાય કે ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે. તો જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરાવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન CO2 ને સૂકો બરફ ડ્રાય આઈસ કહે છે. બરાબર. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે વાયુનું પ્રવાહીકરણ એટલે શું એવું પણ પૂછાય. તો નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. અને આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ લિક્વિફિકેશન ઓફ ગેસ કહે છે. હવે પછીનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.